કાંઠે પકડાયો છે ડ્રગ્સનો જથ્થો, જે આ મોટા પાયે આ જથ્થો ઝડપાયો છે। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન હાલમાં સામે આવી રહ્યું છે, જેમાં દરિયાકાંઠેથી અંદાજે 480 કરોડનું આ ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ થઈ છે। પહેલા પણ અનેક વખત દરિયાકાંઠે આ ડ્રગ્સ ઝડપાયું છે અને વધુ એકવાર હવે પોરબંદરનો દરિયો, ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયો પાકિસ્તાન અને આરબ કન્ટ્રીઝ માટે આ ડ્રગ્સનો સાધન બની ગયો। એ રીતનો દરિયો એક પછી એક પકડાઈ રહ્યું છે ડ્રગ્સ, અને ગુજરાત એટીએસ સતત કામગીરી કરી, કોસ્ટગાર્ડ એનસીબીએ સંયુક્ત ઓપરેશન કર્યું છે અને 480 કરોડનું અધધ કહી શકાય એટલું 480 કરોડનું આ ડ્રગ્સ જપ્ત કરાયું છે। વધુ એક વખત ગુજરાત પોલીસનું સફળ ઓપરેશન 480 કરોડનું ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં 6 પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કના સાગીરીતો એટીએસને જે પ્રકારે બાતમી મળેલ કે પોરબંદરથી 185 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનીઓ દ્વારા ડ્રગ્સનું એક મોટું કાર્ટલ ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે। એ બાતમીના આધારે છેલ્લા અનેક દિવસોથી ગુજરાત પોલીસના એટીએસના પીઆઈ શ્રી જે.એમ. પટેલ આ બાતમી ઉપર કામગીરી કરતા હતા। અમુક દિવસ પહેલાં આ બાતમી આધારે પોરબંદરથી પરત ફરતા તેમનું એક્સિડન્ટ બી થયેલ, એક્સિડન્ટમાં ફ્રેક્ચર થયેલું હતું, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ ફરી આ ઓપરેશન સફળ કરવા માટે પોરબંદર ટીમ જોડે ત્યાં ગયા હતા અને આ એટીએસની ટીમે ભારી દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। એટીએસ દ્વારા આ ઓપરેશન પાછળ છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટમાં ગુજરાત પોલીસને, એટીએસને, એનસીબીને અને ભારતીય કોસ્ટગાર્ડને આવા અનેક સફળ સંયુક્ત ઓપરેશન બદલ બી ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ એટીએસની ટીમના સૌ સભ્યને બી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે। આ બાબતે સંપૂર્ણ માહિતી આજે એટીએસમાં સાંજે 6 વાગે આપ સૌ લોકોને આપવામાં આવશે। 400 60 પેકેટ। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 10 લાખના ઇનામની જાહેરાત કરી છે એટીએસ માટે, કારણ કે એક પછી એક જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ફરી આ ડ્રગ્સ ઝડપાયું છે